મિત્રો, અંગ્રેજી ભાષામાં પ્રશ્ન પૂછતા આવડવું ખૂબ જ મહત્વનું હોય છે. જેમ કે હોમ શબ્દ આપેલો હશે, હોમ નું ગુજરાતી થાય છે કોને. વાક્યની અંદર બીજો કર્તા આપેલો હોય, તેનાથી તમારે પ્રશ્ન પૂછવો હોય. જેમ કે રામ મીટ્સ હનુમાન ટુડે, આવું આપેલું છે, તો તમારો પ્રશ્ન બને હોમ ડઝ રામ મીટ ટુડે. ડઝ લીધું એટલે જે મીટ ની પાછળ એસ છે તે કેન્સલ થઈ જશે. ધારો કે આવું આપેલું છે આઈ મેટ માય પેરેન્ટ્સ યસ્ટરડે, તો તેનો પ્રશ્ન બનશે whom did I નું થઈ જશે you, whom did you meet yesterday. ધારો કે એવું આપેલું છે કૃષ્ણા loves રાધા very much, તો તેનો પ્રશ્ન બને whom does કૃષ્ણા love. એ બીજો જે કર્તા હોય તે દૂર થાય. આ રીતે જે whom છે કોને, તેનાથી આપણે પ્રશ્ન પૂછી શકીએ છીએ. આવા 3 પ્રશ્નોના જવાબ તમે જરૂરથી આપજો.